મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલની અંદર કેમેરામેન હસમુખવાળા સાથે હું આસિમ રંગવાલા આપ સર્વેને વેલકમ કરું છું. આપ સર્વેને જણાવતા બહુ આનંદ થાય છે આજે અમને કે મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ ધીરે ધીરે કરી અને આજે જેમને એક લક્ષ્ય એને પ્રાપ્ત કરવાનો હતો એ તમારા બધાના સથવારે એ લક્ષ્ય આપણે પ્રાપ્ત કરી લીધો છે અત્યારે. અને જેમ અમે દર વખતે આપને માટે અવનવી જગ્યાઓના વિડીયોઝ લાવી છીએ, કોઈ વ્યક્તિ વિશેષનું ઇન્ટરવ્યૂ લાવી છીએ, એમ આજે ફરી પાછા મોરબીના એક કેટરિંગ સાથે મુલાકાત કરવાનો અમને અવસર મળ્યો છે. તો આજે એ કેટરિંગની વાત આજે તમારા સુધી પહોંચાડવાની અમે જે અમારી કોશિશ છે એના ભાગરૂપી આજે ફરી પાછા એમાં અમે હાજર છીએ આજે દોસ્તો. તો આજે મારી સાથે જોડાના છે મોરબીનું જે ન્યૂ કનૈયા કેટરિંગ છે એના જે ઓનર છે એ પ્રકાશભાઈ આજે મારી સાથે જોડાના છે. પ્રકાશભાઈ નમસ્કાર. નમસ્કાર સર. મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણી મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ જે છે એ મોરબીમાં અને મોરબીની બહાર જઈ અને અવનવા વિડીયો બનાવીને લોકો સુધી પહોંચાડતું હોય છે. તો આજે તમારો જે ન્યૂ કનૈયા કેટરર્સનો વિડીયો અમને એક બનાવવાનો મોકો મળ્યો છે ને તમારી વાત લોકો સુધી આપણે પહોંચાડીએ. તો પહેલાં તો તમે મને એ કહો કે તમે આ જે કામ છે કેટલા સમયથી કરો છો? આ કામ હું 7 વર્ષથી કરું છું, પણ 3 વર્ષથી મેં નોકરી કરી અને 4 વર્ષથી અમે મારું ખુદ ઉપર મારા પર્સનલ જ કામ. એટલે પહેલાં તમે જોબ કરતા હતા? પહેલાં હું જોબ કરતો હતો. અચ્છા. તો પહેલાં 4 વર્ષથી મેં મારું પ્રાઇવેટ જ કર્યું. ટોટલ તમારા 7 વર્ષ થયા? હા, ટોટલ 7 વર્ષ. દોસ્તો ટોટલ 7 વર્ષનો અનુભવ છે. 3 વર્ષ એમને જોબ કરેલી છે અને ત્યાર પછી એમની પાસે જે અનુભવ થયો એ અનુભવને આધારે આજે પોતે છેલ્લા 4 વર્ષથી પોતાનું જે ન્યૂ કનૈયા કેટરિંગ છે એ ચલાવી રહ્યા છે. તો હવે મારે તમને એ પ્રશ્ન પૂછવાનો થાય કે આપણા કેટરિંગની વિશેષતા શું? આપણે ખાસ શેના માટે તમારી જે ખાસ મોનોપોલી હોય એ શેમાં છે? બધી વસ્તુમાં, ગુજરાતી થાળી, પંજાબી થાળી, બધી વસ્તુમાં, ચાઇનીઝ, પંજાબી, સાઉથ ઇન્ડિયન. ઓકે. હા, કોઈ પણ લગ્ન પ્રસંગનું ઇવેન્ટ છે કે કોઈ પણ એવા કાર્યો હોય એમાં અમે. ઓકે. દોસ્તો તો તમારે પંજાબી ખાવું હોય, ગુજરાતી ખાવું હોય, ચાઇનીઝ ખાવું હોય, સાઉથ ઇન્ડિયન ખાવું હોય, તમામ પ્રકારની જે ડિશો છે એ બધી તમને ન્યૂ કનૈયા કેટરર્સની અંદર મળી રહેશે. અને લગ્ન પ્રસંગથી લઈ કોઈ પણ પ્રકારના નાના મોટા ફંક્શન હોય તો તમે પ્રકાશભાઈને તમારા આંગણે બોલાવી શકો છો અને તમારા પ્રસંગને તમે 4 ચાંદ લગાડી શકો છો. બીજું મારે એ પૂછવાનું થાય કે હવે અત્યારનો ટ્રેન્ડ એવો થઈ ગયો છે પ્રકાશભાઈ કે માનો કે લગ્ન પ્રસંગ છે તો લગ્ન પ્રસંગની અંદર અત્યારે માણસો અઢળક આઈટમો રાખતા હોય છે. એની સાથે સાથે એક એવી ખાસ લોકોની બધાની અત્યારે ડિમાન્ડ હોય છે અને લોકો અત્યારે એવું કરતા હોય છે કે ભાઈ આજે લગ્ન પ્રસંગ છે આપણો, તો આપણા લગ્ન પ્રસંગને દીપાવવા માટે જે એનો સ્ટાફ હોય આખો કેટરિંગનો એ સંપૂર્ણ વ્યવસ્થાઓ આપે. પાણી પીરસવાથી લઈને જમવા સુધીની આવનાર મહેમાન છે ને સાચવવાની તમામ પ્રકારની જે વ્યવસ્થાઓ છે એ આપે. તો આપણે આ બધી વ્યવસ્થાઓ છે બધી વ્યવસ્થાઓ. તો દોસ્તો તમારે PROથી લઈ અને તમામ પ્રકારની જે કેટરિંગની અંદર વ્યવસ્થાઓ મળે છે એ તમને સંપૂર્ણ રીતે ન્યૂ કનૈયા કેટરર્સની અંદર મળવાની છે દોસ્તો. અને જેમ વાત કરી પ્રકાશભાઈએ કે ભાઈ તમારે પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ કોઈ પણ પ્રકારનું મેનુ બનાવવું છે, કોઈ પણ પ્રકારના સ્વીટ બનાવવા છે, તો એના માટે તો આપણે એવું છે સર કે સ્વીટ લઈને પહેલા ચેક કરાવી પછી જ પાર્ટીને કન્ફર્મ કરાવી. એટલે ભાઈ પહેલા સ્વીટનો ટેસ્ટ કરવાનો છે તમારે, પછી તમારે ઓર્ડર લખાવવાનો છે. એટલે તમારો પ્રસંગ જે તમારો મનમાં તમે જે નક્કી કર્યું છે કે ભાઈ આપણે આટલી પ્રકારની સ્વીટ રાખવી. હવે તો ટ્રેન્ડ થઈ ગયું છે કે પહેલા કેટરિંગ પાસે જઈ અને આપણે જે સ્વીટ છે ટેસ્ટ કરતા હોઈએ છીએ અને એમની જે બનાવેલી વાનગીઓ છે એનો આપણે પહેલાં જરાક આપણા ખુદનો જીભનો એક ચટાકો લઈ લેતા હોઈએ છીએ આપણે, અને પછી જ આપણે મેનુ નક્કી કરતા હોઈએ છીએ અને પછી આપણે જે આપણા મહેમાનો છે એને જે ભોજન છે એ જમાડતા હોઈએ છીએ. તો તમે પ્રકાશભાઈની જે સેવા છે, જે એમના હાથમાં એક અન્નપૂર્ણાનો વાસ છે દોસ્તો, તો તમે તમારા પ્રસંગને સુશોભિત કરવા માટે ચાહે કેવો પણ પ્રસંગ હોય, ચાહે નાનામાં નાનો પ્રસંગ હોય કે ચાહે મોટામાં મોટો પ્રસંગ કરવો હોય, તો તમે ન્યૂ કનૈયા કેટરર્સને તમારા આંગણે બોલાવો અને તમે એમની જે સેવા છે એનો એક વખત અનુભવ કરી જુઓ દોસ્તો. ને તમને એમનાથી પૂરેપૂરો સંતોષ મળશે એની હું તમને ખાતરી આપું છું દોસ્તો. અને બીજું મારે વિશેષ તમને એ કહેવાનું થાય પ્રકાશભાઈ
કે અત્યારે આપણે મેં તમને જેમ વાત કરી કે આ બધો ટ્રેન્ડ છે બરોબર, તો તમારી પાસે જ્યારે કસ્ટમર આવે છે હાજી કે ભાઈ મારે ઘરે માનો કે આજે 500 વ્યક્તિનો જમણવાર છે બરોબર છે, હવે એ જમણવાર આપણે કરવો છે તો સારામાં સારી રીતે કરવો છે. હવે ઘણી વખત એવું બનતું હોય છે કે મેનુ અઢળક હોય, હા બરોબર, મારા મગજમાં શું મેનુ ફરતું હોય, બીજાના મગજમાં શું મેનુ ફરતું હોય, તો ઘણી વખત એવું બનતું છે કે પ્રસંગને અનુરૂપ મેનુ નથી હોતું. તો તમે એમાં જે ગ્રાહક છે તમારી પાસે જે આવ્યો છે, અમે એ જે પાર્ટીવાળા આવે ને અમારી પાસે એ મેનુ નક્કી કરીને આવે કે અમારે આ વસ્તુ રાખવી છે, એમાંથી અમે જોઈ લઈએ કે આ વસ્તુ ભાઈ અત્યારે નથી ચાલે એમ, બરાબર. તમે આ જગ્યાએ આ વસ્તુ રાખો, એ રીતે અમે પાર્ટીને કાયદેસર સમજાવી. તો દોસ્તો તમને આ પૂરેપૂરી વસ્તુ guideline આ આપે વસ્તુ છે. અત્યારે નથી હાલે એમ, બરોબર, અત્યારે આ વસ્તુ ચાલે વધારે, તો એ રાખી, ખોટી અમારી વસ્તુ બનાવેલી ફેંકી ન દેવી પડે અને માણસોને જમવાની મજા આવે. તો દોસ્તો જે ટ્રેન્ડ છે એ ટ્રેન્ડ પ્રમાણે અત્યારે ન્યૂ એવું નથી કે પાર્ટી મેનુ લઈને આવી તો એમનો મેનુ કરી નાખવાનું, એવું નથી. બરોબર છે. હા, એ આવે જોવાનું, આપણને એમ શું છે કે આમાં આ વસ્તુ અત્યારે નથી ચાલે એમ, બરોબર, હા તો એ એને કહી દેવાનું કે આ જગ્યાએ તમે આ વસ્તુ રાખી દો, બરોબર, પછી પાર્ટીની ઈચ્છા. રાઈટ વાત છે દોસ્તો, તમને પૂરેપૂરું માર્ગદર્શન છે એ પ્રકાશભાઈ તમને આપે છે. ન્યૂ કનૈયા કેટરિંગ જે છે તમને આધુનિક પદ્ધતિ પ્રમાણે જે અત્યારે યુનિક મેના છે એ યુનિક મેના તમારા સુધી પહોંચાડવાની એક એમની કોશિશ રહે છે. અને પછી તો શું મેનુ નક્કી કરવું એ તમારા હાથની વાત છે, પણ તમને પૂરેપૂરી ગાઈડલાઈન છે એ પ્રકાશભાઈ તરફથી મળી રહે છે દોસ્તો. અને પ્રકાશભાઈનો મોબાઈલ નંબર હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમારે એમનો કોન્ટેક કરવો હોય તો તમે એમનો કોન્ટેક કરી શકો છો અને તમારા પ્રસંગોની અંદર પ્રકાશભાઈને બોલાવી શકો છો દોસ્તો. બીજું કે મારે તમને બધાને ખાસ કહેવાનું થાય કે તમે અમારી ચેનલ મોરબી સ્ટાર ઉપર નવા હો ને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઇક આપો અને બને એટલો જાજો ને જાજો આ વિડીયો તમામ તમારા વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર શેર કરજો, જેથી કરીને ન્યૂ કનૈયા કેટરર્સની જે વાત છે કે જે મોરબી સ્ટારની ટીમ તમારા સુધી પહોંચાડી રહી છે એ મોરબીના અને મોરબીના આસપાસના તમામ ઘરો સુધી પહોંચી જાય. મોરબીથી આજુબાજુ 100 કિલોમીટર લગીને ગમે ત્યાં લાગે. જી, મોરબીની આજુબાજુમાં 100 કિલોમીટર એરિયાનો જે વિસ્તાર છે ત્યાં સુધી ન્યૂ કનૈયા કેટરિંગ છે એ પોતાની સેવા આપવા માટે જાય છે દોસ્તો. તો આ વિડીયો જોનારને તમામને મારી વિનંતી છે, મોરબીમાં જોવાતો હોય કે મોરબીથી બહાર પણ જોવાતો હોય તો તમે તમારા આંગણે એક વખત ન્યૂ કનૈયા કેટરિંગને બોલાવશો અને તમારા પ્રસંગને દીપાવશો. તો તમારો ખૂબ ખૂબ આભાર પ્રકાશભાઈ કે તમે આજે અમારી સાથે જોડાના અને મોરબી સ્ટારને તમે જે ઇન્ટરવ્યૂ આપ્યું એ બદલ અમે તમારો આભાર માની છીએ દોસ્તોને. ફરી આપને કહું છું કે પ્રકાશભાઈનો જે મોબાઈલ નંબર છે એ તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમને પ્રકાશભાઈનો કોન્ટેક થઈ જશે દોસ્તો. અને તમે એમની સાથે ફોન ઉપર ડિસ્કસ કરી એમની પાસેથી સમય લઈ તમારા સમય પ્રમાણે તમે એમની સાથે મુલાકાત કરી શકો છો દોસ્તો. તો ફરી પાછા કોઈ નવી અપડેટ, કોઈ ઐતિહાસિક જગ્યા, કોઈ મંદિરની મુલાકાત, કોઈ વ્યક્તિ વિશેષનું ઇન્ટરવ્યૂ, કોઈ ફરવાલાયક સ્થળ અથવા તો કોઈ શોપની વિઝિટ લઈ તમારી સેવામાં પાછા હાજર થશું. ત્યાં સુધી કેમેરામેન હસમુખવાળા સાથે મને હાતિમ રંગવાલાને રજા આપશો. આવજો, બાય બાય.